નમસ્કાર મિત્રો, જય સ્વામિનારાયણ. મિત્રો, ધોરણ 12 સામાન્ય પ્રવાહ વાણિજ્ય વ્યવસ્થાની અંદર આપણે ભણવા જઈ રહ્યા છીએ આજે 5મું ચેપ્ટર કર્મચારી વ્યવસ્થા. મિત્રો, ઔદ્યોગિક ક્રાંતિ થયા પછી ઉદ્યોગોમાં ઉત્પાદનનું કાર્ય મોટા પાયે શરૂ થયું અને ઓછા ખર્ચે વધુમાં વધુ નફો મળે એનો ધ્યેય રાખવામાં આવ્યો. પરિણામે કર્મચારીઓનું શોષણ થવા લાગ્યું. 19મી સદીના અંત ભાગમાં આગવી સૂઝ ધરાવતા સંચાલકો છે એમને ખ્યાલ આવ્યો કે કર્મચારી જે છે એ ઉત્પાદનના બાકીના જે જડ સાધનો છે એ જડ સાધનની સામગ્રીઓ કરતાં તે લાગણીશીલ છે અને આ બધા કરતાં લાગણીશીલ કર્મચારીઓ વધુ અગત્યના છે. એટલું જ નહીં, એમને એ પણ સમજાયું કે યંત્રોને ચલાવવા માટે પણ કર્મચારીની જરૂર પડશે. એટલે 19મી સદીના અંતમાં કર્મચારી છે એમને વધુ અગત્યતા આપવામાં આવી અને એના જ કારણે મિત્રો જ્યારે યંત્રોની સાથે સાથે કર્મચારી વ્યવસ્થાનો ખ્યાલ પણ એટલો જ વિકાસ પામ્યો. તમને ખ્યાલ હોય તો કર્મચારીની વ્યવસ્થાની અંદર ભરતી, બઢતી, બદલી ઉપરાંત નિવૃત્તિ આવા અનેક કાર્યો પર એમણે વિશેષ ધ્યાન આપ્યું અને એટલે જ કર્મચારી વ્યવસ્થા છે એ આગળ વધ્યું. એટલે કે કર્મચારી વ્યવસ્થાનું મહત્ત્વ વધ્યું. મિત્રો, એકમની અંદર આયોજન ગમે તેટલું સારું હોય અને એટલા જ સારા પ્રમાણમાં વ્યવસ્થાતંત્રની રચના યોગ્ય રીતે જ કરવામાં આવી હોય, પરંતુ કર્મચારીઓની અયોગ્ય પસંદગી અને જો એની તાલીમમાં ખામી હોય તો એકમ છે એ સફળ થઈ શકતું નથી. અને એકમની સફળતાનો આધાર કર્મચારીઓની કામ કરવાની શક્તિ અને એની વૃત્તિ પર રહેલો છે. એટલે જ કર્મચારી વ્યવસ્થાને આધુનિક સમયમાં સ્વીકારવામાં આવ્યું છે. તો કર્મચારી વ્યવસ્થા એટલે શું, એનો ખ્યાલ શું છે? તો કે કર્મચારી વ્યવસ્થા એટલે એકમ માટે જરૂરી કર્મચારીઓ મેળવવા, કેળવવા અને જાળવવા. મેળવવા, કેળવવા અને જાળવવા. જો ત્રણ વસ્તુ પર બહુ સરસ રીતે વાત કરી શકાય કે કર્મચારી વ્યવસ્થા એ માત્ર કર્મચારી મેળવવાથી પતી નથી જતું. મેળવા પછી એને યોગ્ય બનાવવા, એકમને જરૂર છે એ પ્રમાણે તાલીમ આપીને યોગ્ય બનાવવા, એટલે કે કેળવવાય જરૂરી છે. અને કેળવી લીધા પછી એ પાછા એકમમાં જળવાઈ રહે એ પણ જોવું એટલું જ જરૂરી છે. તો આ ત્રણેય બાબતો જ્યારે કરવામાં આવે ત્યારે એમ કહી શકાય કે કર્મચારી વ્યવસ્થા થઈ. વિસ્તૃત અર્થમાં જો કર્મચારીઓ વ્યવસ્થાની વાત કરીએ તો કર્મચારીઓની ભરતી, પસંદગી, તાલીમ, બઢતી અને તેમની નિવૃત્તિ અંગેના અને નિવૃત્તિ પછીના પણ કાર્યોનો સમાવેશ કરવામાં આવે છે. તો મિત્રો, આ થયું કર્મચારી વ્યવસ્થા. હવે આપણે જોઈએ એની લાક્ષણિકતાઓ. તો પહેલી લાક્ષણિકતા છે કે તે સંચાલનનું અગત્યનું કાર્ય છે. જેમ આયોજન, વ્યવસ્થાતંત્ર, દોરવણી, સંકલન, અંકુશ, આ જે બધા જ કાર્યો છે સંચાલનના, એ જેટલા મહત્ત્વના છે એટલું જ મહત્ત્વ કર્મચારી સંચાલનનું છે. માટે એમ કહી શકાય કે સંચાલનનું અગત્યનું કાર્ય એ કર્મચારી વ્યવસ્થા છે. બીજું લક્ષણ
કાયમી પ્રક્રિયા છે. કર્મચારી વિના એકમનું અસ્તિત્વ જ શક્ય નથી. આપણે હમણાં જ પ્રસ્તાવનામાં જોયું કે કદાચ જળ મશીનો વસાવી લેવામાં આવશે તો પણ એને ચાલુ કરવા માટે, એને ચલાવવા માટે કર્મચારીઓ અવશ્ય જોશે જ. એટલે જ્યાં સુધી કર્મચારી નથી ત્યાં સુધી એકમની પ્રવૃત્તિ ચાલુ થશે જ નહીં. અને એટલા જ માટે કર્મચારીનું અસ્તિત્વ હોવું બહુ જરૂરી છે અને એ કાયમી માટે રહેશે. એટલે જ કર્મચારી વ્યવસ્થા એ કાયમી પ્રક્રિયા છે. ત્રીજું લક્ષણ, માનવ સંબંધો સાથે નિસ્બત ધરાવે છે. કર્મચારી વ્યવસ્થા માનવ સંબંધ સાથે નિસ્બતતા ધરાવે છે. એટલે શું કે કર્મચારી વ્યવસ્થાનો મુખ્ય ઉદ્દેશ શું છે? તો કે યોગ્ય કર્મચારીઓ મેળવવા અને એકમમાં તેનો શ્રેષ્ઠ ઉપયોગ કરવો. આમ જુઓ તો ઉત્પાદનના સાધનોમાં નિયોજક જે છે એને બાદ કરતાં કર્મચારી એ જીવંત સાધન છે. તેને લાગણી છે, તેને સ્વમાન છે અને એને જ કારણે એ હંમેશા માનવતાભર્યું વર્તનની અપેક્ષા રાખે છે. અને એથી કહી શકાય કે તે કર્મચારી વ્યવસ્થા છે એ માનવ સાથેનો સંબંધ ધરાવે છે. એટલે કે માનવ સંબંધો સાથે નિસ્બત ધરાવે છે કર્મચારી વ્યવસ્થા. ચોથું લક્ષણ છે પ્રવૃત્તિઓને ગતિશીલ બનાવે છે. તો યોગ્ય કર્મચારીને યોગ્ય વ્યવસ્થા કરવામાં આવી હોય, કર્મચારી વ્યવસ્થા જો યોગ્ય રીતે થઈ હોય અને યોગ્ય જગ્યાએ યોગ્ય કર્મચારીની નિમણૂક થઈ હોય તો એકમ છે એ ખૂબ જ સારી રીતે ગતિશીલ બને છે. દરેક પ્રવૃત્તિઓ પણ સારી રીતે થાય છે. અને એટલે જ એમ કહી શકાય કે કર્મચારી વ્યવસ્થાને કારણે એકમ અને પ્રવૃત્તિ ગતિશીલ બને છે. અન્ય કાર્યો સાથે સંબંધ. પાંચમું, સંચાલનના અન્ય કાર્યો જેવા કે આયોજન, વ્યવસ્થા તંત્ર, દોરવણી, સંકલન, અંકુશ, આ દરેક બાબત છે એ કર્મચારી સાથે સંબંધ ધરાવે છે. કારણ કે આ બધું જ કામ આખરે તો કાં તો કર્મચારી કરે છે અથવા તો નક્કી થયા મુજબ કર્મચારીઓ પાસે કરાવવાનું છે. એટલે કે આ તમામ સંચાલનના કાર્યો સાથે કર્મચારી વ્યવસ્થા સંબંધ ધરાવે છે. ત્યારબાદ જોઈએ છઠ્ઠું, વિસ્તૃત પ્રવૃત્તિ. કર્મચારી વ્યવસ્થા એ માત્ર કર્મચારીના કલ્યાણ માટેની જ પ્રવૃત્તિ નથી, પરંતુ જેમ વ્યાખ્યામાં અર્થમાં આપણે જોયું તેમ કર્મચારી મેળવવા, કેળવવા અને જાળવવા આની સાથે સાથે એનો પણ વિકાસ થાય એ પણ એટલું જ જરૂરી છે. એટલે કે કર્મચારીના વિકાસ કરવાનું કાર્ય પણ થવું જરૂરી છે. એટલે કહી શકાય કે કર્મચારી વ્યવસ્થા એ વિસ્તૃત પ્રવૃત્તિ છે. સાતમું અને અંતિમ લક્ષણ વિચારીએ તો એ છે મૂડી ખર્ચ. મિત્રો, આ એક એવું ખર્ચ છે, આપ એકાઉન્ટની અંદર ભણી ગયા હશો કે મૂડી ખર્ચ છે એ ખર્ચ નથી પરંતુ રોકાણ છે. કેવી રીતે આપણે આને જોઈ શકીએ? તો કે કર્મચારીઓની ભરતી, પસંદગી, તાલીમ અને વિકાસ માટે જે કંઈ ખર્ચ કરવામાં આવે છે એ ખર્ચને ધંધાનો ખર્ચ ન ગણતા એને મૂડી ખર્ચ ગણવું જોઈએ. શા માટે? સિમ્પલ સમજાવી દો કે એક અનગઢ કર્મચારી એ કામ કરશે ત્યારે જો એને કામ કરવાનું યોગ્ય માર્ગદર્શન નહીં હોય તો તે ઉત્પાદનના સાધનોનો બગાડ કરશે, અથવા તો એમ જ કહીએ કે કાચો માલ છે એનો બગાડ કરશે. પરિણામે નુકસાની વધુ જશે. પણ એને બદલે જો એ જ કર્મચારીને કે જે અણઘડ છે, જે કામ કરવું છે એના વિશે પૂરો જ્ઞાત નથી, તો એને જો એ બાબતનું સંપૂર્ણ જ્ઞાન આપવામાં આવે, એટલે કે તાલીમ આપવામાં આવે, તો તે સારી રીતે કાર્ય કરે છે. એટલે કે ધંધાને નુકસાન થવાને બદલે ફાયદો કરાવી આપે છે. એટલે કહી શકાય
કે તાલીમ વગેરેનો ખર્ચો, ભરતી માટેના થતા ખર્ચા, આ બધા જ ખર્ચાઓ છે એ ખર્ચ ન ગણતા એને મૂડી ખર્ચ ગણવું જોઈએ, એટલે કે ધંધાનું રોકાણ ગણવું જોઈએ. તો મિત્રો, આ થયા લક્ષણો. હવે આપણે વાત કરીએ કે કર્મચારી વ્યવસ્થાનું મહત્ત્વ શું છે. કર્મચારીઓ વિનાનું વ્યવસ્થા તંત્ર એ આત્મા વગરના હાડપિંજર જેવું છે. મિત્રો, એક જ વાક્યમાં એનું મહત્ત્વ આપને સમજાઈ જશે. આત્મા વગરનું હાડપિંજર. અને તમે જાણો છો કે મનુષ્ય શરીરમાંથી આત્મા જો વયો જાય તો શરીર જડ થઈ જશે, શિથિલ થઈ જશે, એના અંગો છે એ ચાલશે નહીં. એમ કર્મચારી જો એકમમાં નહીં હોય તો એકમ જડ થઈ જશે. આપણે લક્ષણોમાં જોયું, કર્મચારીને કારણે જ પ્રવૃત્તિઓ ગતિશીલ છે, કર્મચારીને કારણે જ એકમ ગતિશીલ છે. તમામ બાબતો કર્મચારી સાથે જ જોડાયેલી છે. એના કારણે આપણે એમ કહી શકાય કે એકમનો સંપૂર્ણ આધાર એ કર્મચારીઓ પર છે. અને હું તો એમ કહીશ કે એકમના ભવિષ્યનો પણ સંપૂર્ણ આધાર કોના પર રહેલો છે? કર્મચારી પર રહેલો છે. અને એટલે જ કર્મચારી વ્યવસ્થાનું મહત્ત્વ વધી જાય છે. કારણ કે કર્મચારી વ્યવસ્થા છે એ યોગ્ય રીતે થવી બહુ જરૂરી છે. એની પાછળનું કારણ એ પણ છે કે કર્મચારી એ આગળ જોઈએ એમ જીવંત સાધન છે. એને પોતાની લાગણી છે, એને પોતાના પસંદગી છે, એમની પોતાની હોબીઝ છે, એટલે કે શોખ છે. આમ ઉપરાંત પોતપોતાની અલગ અલગ આવડત છે, દરેકની પોતાની અલગ હોશિયારીતા છે, જેને કારણે એનો મેક્સિમમ લાભ લઈ શકાય. એ માટે ધંધાને એનો મેક્સિમમ લાભ મળે એ માટે કર્મચારી વ્યવસ્થા જરૂરી છે. અને એટલે જ કર્મચારીને સાચવવો અતિ આવશ્યક બની જાય છે. અને આ કામ કર્મચારી વ્યવસ્થા કરે છે. યોગ્ય લાયકાતવાળો, યોગ્ય કર્મનિષ્ઠ અને વફાદારીપૂર્વક સનિષ્ઠતાથી કામ કરતા કર્મચારીઓને હંમેશા ધંધાકીય એકમ સાચવવાનો પ્રયત્ન કરે છે. અને એટલે જ કહેવાયું છે કે તમે તમારા કર્મચારીઓને સાચવી લો તો બાકીની બધી જ બાબતો કર્મચારીઓ સાચવી લેશે. મિત્રો, કેવું સરસ વાક્ય છે કર્મચારી વ્યવસ્થાના મહત્ત્વ માટે, કે તમે માત્ર તમારા કર્મચારીઓને સાચવી લો તો એકમની બાકીની બધી બાબતો એ સાચવી લેશે. આના પરથી જ સમજાય છે કે એકમમાં કર્મચારીઓ જો સારી રીતે સચવાયેલા હશે, સારી રીતે ખ્યાલ રાખવામાં આવતો હશે, તો કર્મચારીઓ એ એકમને પણ એટલું જ સારી રીતે ધ્યાન રાખે છે અને પ્રવૃત્તિઓને ગતિશીલ રાખે છે. કારણ કે આખરે તો કર્મચારી એ જ એકમના હાથપગ છે. તો આ દ્રષ્ટિએ કર્મચારી વ્યવસ્થાનું મહત્ત્વ છે. તો આપણે એમને મુદ્દાવાઇઝ સમજીએ. તો પહેલો મુદ્દો લઈએ, કર્મચારી વ્યવસ્થાનું મહત્ત્વ શા માટે છે? તો કે એ એકમનું ચાલક બળ છે. સંતુષ્ટ અને કાર્યનિષ્ઠ કર્મચારીઓ એકમનું સંચાલક બળ છે. ઉત્પાદનના અન્ય સાધનો સાથે કર્મચારી હોય તો જ ધ્યેય સિદ્ધિ સરળતાથી થઈ શકે. ઉચ્ચ સપાટી, મધ્ય સપાટી, તળ સપાટી કોઈ પણ જગ્યાએ કર્મચારી સાથે હશે તો જ એ એકમ છે એ આગળ ચાલશે. એટલે કે દરેક સપાટી પર કાર્ય થશે. અને એટલે જ કહી શકાય કે કર્મચારીને કારણે જ વ્યવસ્થા જળવાય છે અને એકમ ગતિશીલ બને. યંત્ર પણ ત્યાં સુધી ચાલુ નહીં થાય જ્યાં સુધી કર્મચારી ચાલુ નહીં કરે. માટે જ કહી શકાય કે કર્મચારી એ એકમનું ચાલક બળ છે. બીજો મુદ્દો હમણાં જ આપણે ચર્ચા કરી છે, ફરીથી એને ધ્યાનમાં લઈએ. પ્રવૃત્તિઓ ગતિશીલ બને છે. એટલે કે ધંધાકીય એકમની અંદર
તમામ પ્રવૃત્તિઓ કર્મચારી વ્યવસ્થાને કારણે જ ગતિશીલ બને છે. બીજી રીતે કહીએ તો કર્મચારી વ્યવસ્થા છે એના કારણે ધંધાકીય એકમની પ્રવૃત્તિઓ ગતિશીલ બનાવે છે. કર્મચારી વ્યવસ્થા જ ધંધાકીય એકમને ગતિશીલ બનાવે. માટે એમ કહી શકાય કર્મચારી વ્યવસ્થા એ પ્રવૃત્તિઓ ગતિશીલ બનાવે છે. પછીનો મુદ્દો જોઈએ તો સંચાલનના અન્ય કાર્યો માટે જરૂરી. તો હું જ્યારથી આપણે શરૂઆત કરી ત્યારથી બોલતો આવું છું. સંચાલનના અન્ય કાર્યો જે છે, આયોજન, વ્યવસ્થા તંત્ર, અંકુશ, દોરવણી, આ દરેક કાર્ય માટે કર્મચારી સંચાલન એટલે કે કર્મચારી વ્યવસ્થા ખૂબ જરૂરી બને છે. અને એટલે જ એવા કાર્યો જ્યારે કરવા છે ત્યારે તમારી પાસે કર્મચારીઓ હોવા જરૂરી છે. અને એટલા માટે કહી શકાય કે કર્મચારી વ્યવસ્થા હશે તો જ સંચાલનના અન્ય કાર્યો થશે. માટે એમ છે કહી શકાય કે સંચાલનના અન્ય કાર્યો માટે કર્મચારી વ્યવસ્થા જરૂરી છે. ત્યાર પછીના મુદ્દાની વાત કરીએ તો એકમના હાથ પગ છે. મિત્રો, પેલું વાક્ય ફરીથી યાદ કરીએ. તમે તમારા કર્મચારીઓને સાચવી લો, કર્મચારીઓ બાકીનું બધું જ સાચવી લેશે. ત્યારે પણ હું બોલ્યો હતો કે આખરે કર્મચારી એકમના હાથ પગ છે. તો આયોજનનું કાર્ય જો માનવના શરીરના મગજ જેવું ધરાવે છે તો કર્મચારી વ્યવસ્થા છે એ માનવ શરીરના હાથ પગનું કામ કરે છે. મગજ ગમે તેટલું સારી રીતે આદેશો આપશે, કાર્ય કરવા માટે પ્રેરશે, તો પણ જ્યાં સુધી હાથ પગ નહીં હલે ત્યાં સુધી કાર્ય નહીં થાય. એમ સારામાં સારું આયોજન હશે, પરંતુ જ્યાં સુધી કર્મચારીઓ જ કાર્ય કરવા માટે નહીં પ્રેરાય અથવા તો કર્મચારીઓ જ કામ નહીં કરે ત્યાં સુધી એક સારું આયોજન પણ કાર્ય નહીં લાગે. એટલે ધંધાકીય એકમનો હેતુ સિદ્ધ કરવો હશે તો આયોજન એ મગજ છે. તો ધંધાકીય શરીરમાં કર્મચારી એના હાથ પગ છે. એટલે આપણે એ સ્વીકારવું પડશે અને માટે કર્મચારી વ્યવસ્થાનું મહત્ત્વ છે. ત્યાર પછી છે કર્મચારીઓનો સંતોષ. કર્મચારી ક્યારે સનિષ્ઠતાથી કાર્ય કરે? કર્મચારી ક્યારે ધંધાકીય એકમના ધ્યેયને પોતાનો ધ્યેય સમજીને કામ કરશે? તો સિમ્પલ બાબત છે, અને હું સમજી શકીએ એવી બાબત છે કે જ્યારે કર્મચારીને ત્યાં કાર્ય કરવાનો સંતોષ મળતો હશે. કેવી રીતે? તો કે કર્મચારીઓની ફરિયાદો હોય, એની મુશ્કેલી હોય, એને તમે સમજીને ઝડપથી ધંધાકીય એકમના ઉચ્ચ સપાટી પર બેઠેલા કર્મચારીઓ અથવા તો બોર્ડ ઓફ ડિરેક્ટર્સ અથવા તો એમ કહીએ સંચાલકો ઝડપથી એનો નિકાલ કરે, એકમના કાર્યોનું યોગ્ય આયોજન અને કાર્યની યોગ્ય વહેંચણી કરે, જેથી કરીને કર્મચારીઓમાં સંતોષની લાગણીનો અનુભવ થાય. સંચાલક એ કોઈ હુકમદાર નથી, આપણે એમના ગુલામ નથી, આવી ભાવના જ્યારે એના મનમાં વિકસે અને એમ થાય કે એ જે કામ કે છે આપણે કરવું જોઈએ, કારણ કે આ એકમને આગળ લઈ જવું છે અને એના માટે આપણે વધુ સારી રીતે કાર્ય કરવું જોઈએ. આવું ભાવના ત્યારે જ પ્રગટ થશે જ્યારે એમને ધંધાકીય એકમની અંદર સંતોષ પ્રાપ્ત થશે. એટલે કર્મચારી વ્યવસ્થા દ્વારા જ કર્મચારીઓનો સંતોષદાયક બનાવી શકાય છે. કારણ કે કર્મચારીની મુશ્કેલીઓ આ તે વગેરે જે છે એને દૂર કરવા માટે એનું આયોજન બહુ જરૂરી છે અને એ કર્મચારી વ્યવસ્થા દ્વારા થાય છે. ત્યાર પછી સંબંધોમાં સંવાદિતતા. કર્મચારી વ્યવસ્થાને કારણે
એકમમાં સંતોષકારક વાતાવરણ ઊભું થાય છે. હમણાં જ આપણે વાત કરી કર્મચારીને સંતોષ પ્રાપ્ત થાય છે, એટલે એક સંતોષકારક વાતાવરણ ઊભું થાય છે. તેથી માલિક અને કર્મચારી વચ્ચેના સંબંધો સારા બને છે. એ બંનેના સંબંધો વચ્ચે સંવાદિતતા જળવાય છે. માલિકનો ધ્યેય એ આપણો ધ્યેય છે. માલિકને જે કામ કરાવવું છે એ આપણે સારી રીતે કરીને આપવું જોઈએ, કારણ કે એ પણ આપણો એટલો જ ખ્યાલ રાખે છે. આવો સંતોષ જ્યારે એને મળે છે અને પરિણામ સ્વરૂપે આખા એકમની અંદર સંતોષનું વાતાવરણ ઊભું થાય છે અને એના પરિણામ સ્વરૂપ સંબંધોમાં સંવાદિતતા જોવા મળે છે. અને આ બધું કર્મચારી વ્યવસ્થાને કારણે થાય છે. છેલ્લો મુદ્દો જોઈએ મહત્વ માટેનો, તો એ સતત ચાલતી પ્રક્રિયા છે મિત્રો. એટલે મહત્વ છે. કર્મચારી વિના એકમનું અસ્તિત્વ શક્ય નથી, આપણે જાણીએ છીએ. અને જ્યાં સુધી એકમની પ્રવૃત્તિઓ ચાલુ રહે છે ત્યાં સુધી કર્મચારીઓ રહેશે, અને જ્યાં સુધી કર્મચારીઓ રહેશે ત્યાં સુધી કર્મચારી વ્યવસ્થા રાખવી પડશે. એટલે કર્મચારી વ્યવસ્થાનું અસ્તિત્વ પણ ત્યાં સુધી રહેશે જ્યાં સુધી એકમ છે. અને માટે આ કર્મચારી વ્યવસ્થા એ સતત ચાલતી પ્રક્રિયા છે. એના કારણે પણ એનું મહત્ત્વ છે. તો મિત્રો, આ વિડીયોમાં આપણે અહીંયા અટકીએ છીએ. કર્મચારી વ્યવસ્થા એટલે શું, એમના લક્ષણો અને એમના મહત્ત્વ વિશેની સમજૂતી મેળવી. નેક્સ્ટ વિડીયોમાં આપણે આગળના મુદ્દાની ચર્ચા કરીશું. ત્યાં સુધી આપ વાંચતા રહો, ભણતા રહો, આગળ વધતા રહો. ખૂબ ખૂબ ધન્યવાદ.